માનસકાર કહે રામના પરણ્યા પછી જેમ અષાઢ મહિનામાં અષાઢી વાદળાઓ ચડે અને પાણી વરસે, પણ રામ પરણીને આવ્યા પછી અયોધ્યા ઉપર પુણ્યના વાદળાઓ ચડવા લાગે. હવે અષાઢી વાદળાઓ ચડે તો વરસાદમાં પાણી પડે, પણ પુણ્યના વાદળાઓ ચડે તો શું વરસતું હતું? બાબાજી કહે સુકૃત મેઘ બરસ અહીં સુખવારી, અયોધ્યા ઉપર સુખનો વરસાદ થવા લાગે. આટલું સુખ આવ્યું કારણ કે પુણ્યના વાદળાઓ વરસે અને સુખ પડે. હવે આપણે ત્યાં ચોમાસામાં વરસાદ પડે કે રામ જ દબાઈ ગયા. હવે રામને લોકો ભૂલ્યા છે, રામ છુપાયા છે. હવે તો થોડોક ઉઘાડ આવે, થોડોક તડકો આવે, થોડીક ગરમી આવે, હવે થોડુંક દુઃખ આવે કે कम से कम राम देखा है. इतना सुख तो नहीं होना चाहिए जो सुख राम को भुला दे. ध्यान देना, सुख ठीक है, हाँ, हम भी भगवान से प्रार्थना करते हैं, सब लोग प्रार्थना करें कि जीवन में सबको सुख मिले, सुविधाएं मिले, हाँ? પણ સંતો એટલું જરૂર કહેશે કે એટલું બધું સુખ કોઈને ન મળો જે સુખ એને આરામ છીનવી લે, જે સુખ એના રામને ભૂલાવી દે. સુખના વર્ષાએ ઉઘાડ જ ન થવા દીધો. અતિશય સુખ સારું થોડું છે? સુખની મર્યાદા છે, સુખનું પ્રમાણ છે. અને વાસ્તવિક સુખ તમે કોને કહો છો? ઉપનિષદ કે કુછ સૂત્ર સમજ લો. સુખ એટલે શું? બહારના પદાર્થો જો સુખ આપતા હોય તો જગત દુખી શું કામ થાય? તમે રેડિયો સાંભળતા હો, તમારું પ્રિય ગીત આવે છે, અતિ સુંદર ગીત આવે છે, તમે ડોલો છો. હજી એ ગીત 1.5 મિનિટ પૂરું થયું, 1.5 મિનિટ બાકી છે. એ જ વખતે ટેલિફોનની રિંગ થાય અને તમે ટેલિફોન ઉપાડીને વાત કરો અને એમાં તમને કઈ એવા સમાચાર મળે કે જે તમારાથી સહન ન થાય, તો 1.5 મિનિટથી વાગતું ગીત તમને કડવું લાગશે. तुम इस गीत पर रुचि नहीं करोगे तो क्या ये गीत तुम्हें दुख दे रहा है? ये रेडियो तुम्हें दुख दे रहा है? किसने तुम्हें दुख दिया? दुख दिया तुम्हारी मन की कल्पनाओं ने. सवाल मन का है. उपनिषद का है सुख એટલે મનને અનુકૂળ વાતાવરણ, દુઃખ એટલે મનને પ્રતિકૂળ વાતાવરણ. આ મંડપમાં તમને સુખ છે? તમે આટલી ગીર્દીમાં બેસો છો, આટલી ગરમીમાં બેસો છો. અહીંયા સુખ નથી. તમે ઘરે આરામથી બેસી શકો, સગવડ ભલે જેવી હોય તેવી, પણ અહીંયા જેટલા તમે ગીર્દીમાં આટલી સંકળાશ ભોગવો છો તો અહીંયા સુખ નથી. છતાં પણ તમે આનંદથી બેઠા છો. એનું કારણ અહીંનું વાતાવરણ તમારા મનને અનુકૂળ છે. તમારે મન કો કુછ છૂતા હૈ, ભાતા હૈ, અચ્છા લગતા, એટલે તમને ગમે છે. નહીતર આ ગીર્દીમાં શું કામ આમ બેસો? આમાં કઈ કોઈને કઈ દબાણ તો નથી કે નહીં ફરજિયાત સાંભળો, નહીતર હીરા ઘસવાનું બંધ કરાવી દેશું. એવું તો કઈ નથી. ક્यों सुनते हो तुम? तुम्हारे मन को अच्छा लगता है, તમારા મનને અનુકૂળ વાતાવરણ છે. ઉલટાનું એવું થશે કે તમે ઘરમાં કોઈને રાખવાનું કહેશો, ઘર સાચવવા રહેજો, તો એ ઉલટાનો ત્યાં આકડાશે. નહીતર એકલો એકલો પંખું ફેરવા કરે તો પણ उसको अच्छा नहीं लगेगा. मन को अनुकूल वातावरण नहीं. તો સુખ અને દુઃખનું કેન્દ્ર મન છે. પહેલી એ વાત સમજો. અને મનને જે સમજી લે અથવા તો મનને જે સમજાવી શકે એનું નામ મુનિ. મુનિ की व्याख्या ही है. उन्हें તમે મનને સમજી લઈએ અથવા તો મનને સમજાવી દઈએ તો મુનિ. और क्या? સવાલ મનને સમજાવવાનો અને સમજવાનો. મન કો સમજ લો બસ. હું ઘણી વાર કહું કે આપણા પાડોશમાં કોઈ શ્રીમંતનો બંગલો હોય અને દિવાળીના તહેવારમાં એ એક એક ફટાકડો 300 રૂપિયાનો ફોડે. આપણે ગરીબ હોઈએ ને આપણે એવા ફટાકડા ન ફોડી શકીએ તો આપણે દુઃખી થઈએ કે આપણે આવું ન કરી શકીએ. આ તો કેટલા મોટા ફટાકડા લાવ્યા છે. હવે એ 300 રૂપિયાનો ફટાકડો ફોડે શ્રીમંત, તો એ ઘરમાં તો ન જ ફોડે, અને ફોડવો તો ચોકમાં જ પડે, કારણ કે ઘરમાં તો ફોડી શકાય ને. કદાચ ફોડવાની જગ્યા હોય તો એ ઘરમાં ફોડે, બીજાને ખબર શું પડે? આ તો લતાને ખબર પડવી જોઈએ 300 નો ફૂટ્યો તો જ આનંદ આવે. સીધી વાત. તો એ બજારમાં આવીને ફોડશે. હવે એ માણસ 300 રૂપિયાનો ફટાકડો ફોડે ત્યારે આપણે આપણા દરવાજા ઉપર ઉભા ઉભા જોતા હોઈએ અને એ માણસ ફટાકડો પ્રગટાવીને ભાગે તો એનો જે અવાજ થાય એ જેણે 300 નો ખરીદ્યો એને વધારે સંભળાય અને આપણને ઓછો સંભળાય. એવું ક્યારેય થયું નથી થતું. જેને પ્રગટાયો એને વધારે અજવાળું થયું અને આપણને ઓછું અજવાળું દેખાયું, એવું નથી થતું. અથવા તો જેને 300 નો ખરીદીને ફટાકડો ફોડ્યો એની ઉંમર 5 વર્ષ વધી ગઈ ને આપણી ઘટી ગઈ, એવું થતું નથી. તો પછી આપણે દુઃખી શું કામ થવાનું? જેટલો લાભ મળ્યો એટલો આપણને મળ્યો. તો આપણે એમ માનવાનું કે ગામમાં જેટલા ફૂટે છે એટલા બધા આપણા જ ફૂટે. इतना मन को समझाने की बात है. बिल्कुल गंभीरता. क्या गवाया तुमने? જેટલું ઉલટાનું ગંભીરતાથી વિચારશો તો જેણે ખરીદ્યો એ તો ફોડવામાં, પ્રગટાવે ને ભાગે નામ જવા કરાવવામાં એ તો બરાબર જોઈએ ન શકે. લહેરથી જોતા તો આપણે જોઈએ. તો લાભ તો મને તમને વધારે મળે. હા, એક દુઃખ જરૂર હોય છે. માનવ મનનો એક મનોવૈજ્ઞાનિક સ્વભાવ છે કે આપણને એમ જરૂર થાય કે મેં ન ફોડ્યો. તો આપણે એમ માનવાનું કે હું કઈ થોડો ફોડું, મારા નોકર ફોડતા હોય, આપણે એમ માની લેવું મેં તો માલિક હું, અમારા પટ્ટાવાળા ફોડ્યા કરે ફટાકડા. बस ऐसा मान लो तो तुम जहां रहोगे अमीर हो जाओगे. तुम जहां रहोगे अपने मन में भरे रहोगे. हाँ? सवाल मन का है
मन को ठीक से समझो। मारा न तुम्हारा समग्र सुख दुख ની બુનિયાદ મારું તમારું મન છે। બસ इन मन को न समझने के कारण सारा संसार दुख भोग रहा है। एक ही कारण और कोई कारण। પોષ મહિનામાં કોઈના લગ્નમાં જઈએ, આપણી પાસે ગરમ કોટ ન હોય, આપણા મિત્ર પાસે ગરમ કોટ હોય, એનું શરીર મજબૂત હોય, આપણે ધ્રુજતા હોય ને આપણને કોટ આપી દે, તમે પહેરો, મને વાંધો નહીં, શરદીની મને અસર નહીં થાય, તમે પહેરી લો। આપણે એનો કોટ પહેરીએ એટલે આપણને સુખ થઈ ગયું, દુઃખ ગયું, ઠંડી ગઈ, અને એ ધ્રુજવા માંડ્યો। છતાં એ ધ્રુજતો હોવા છતાંય મનમાં સુખી છે કે ભલે મેં આપ્યો, બાકી કોટ તો આપણો છે। અને આપણી ઠંડી ગઈ, ધ્રુજવાનું બંધ થયું તો મનમાં દુખી કે હમણાં માંગશે પાછો આપવો પડશે। હવે જેટલી ઘડી મળ્યો એટલો તો તું પહેરી લે, આપવાનો થાય ત્યારે આપી દેજે। પણ मन ही एक ऐसा तत्व है जो इंसान को परेशान, मन को समझा लो। बस अभी सरल करने की कोशिश करूं तो कह सकूं आपको कि જેટલો પ્લોટ હોય એવડું મકાન ન બંધાય। બાંધકામનો નિયમ છે ચારે બાજુ જગ્યા છોડવી જોઈએ। પ્લોટ હોય એવડો બંગલો ન હોય, બંગલો હોય એવડો દરવાજો ન હોય, દરવાજો એના કરતા નાનો હોય, દરવાજો હોય એવડું કોઈ દિવસ તાળું ન હોય, તાળું નાનું હોય, અને તાળું હોય એવડી કોઈ દિવસ ચાવી ન હોય। ચાવી સાવ નાની હોય છતાં આખા બંગલાને ખોલવું અને બંધ કરવાનું કામ એક ચાવી કરે છે। એમ માનવીની બંધન અને મુક્તિનું કામ એક મનની ચાવી દ્વારા થઈ રહે છે। પણ એ ચાવી કોઈ સંત સમજાવી દે, કુચી મારા ગુરુજી ને અમારે સૌરાષ્ટ્રની સંતવાણી એમ કહે, લાખો લોયણ, ઊંચી મારા ગુરુજી ને હાથ, એવી કૂચી રે મળે તો તાળાવું ઘડે। કૂચી મારા ગુરુજી ને હાથ, કૂચી રે મળે તો તાળા મારાવું ઘડે। કૂચી મારા ગુરુજી ને હાથ, એવી કૂચી બાર વર્ષે ગુરુ મારા લેવા લાખાની સંભાળ લેવા। લેવા લાખાની સંભાળ લેવા। હાથ રે અડ્યો ત્યાં કાયા થઈ હે મની, હાથ રે અડ્યો ત્યાં કાયા થઈ હે મની। ધન ધન ગુરુ નો પ્રતાપ, ધન ધન ગુરુ નો પ્રતાપ। એવા કોઈ ગુરુજી મળે તો તાળા મારાવું ગણે, તાળા મારાવું ગણે। ઊંચી મારા ગુરુજી ને હાથ, ઊંચી મારા મળે તો તાળા મારાવું ઘડે, તાળા મારાવું ઘડે, તાળા મારા। તો મન એક એવી ચાવી છે જે બંધન અને મુક્તિનું કામ કરે છે, જે સુખ અને દુઃખનું કેન્દ્ર છે। મનને સમજીએ અને મનને સમજાવી દઈએ, બસ જે કપડામાં હોઈએ કપડામાં મુનિ બની જઈએ, પર કુછ કરના નહીં બચતા। તો સુખ વધારે પડતું સારું નથી, વધારે પડતો વરસાદ સારો નથી, આકાશ ખુલ્લું થવું જોઈએ, થોડો તડકો નીકળવો જોઈએ જીવન। તો હવે અયોધ્યાના જીવનમાં દુઃખ આવવાનું છે, કારણ કે વરસાદ તો બહુ પડ્યો। અત્યાર સુધી અયોધ્યાના માણસો એમ કહેતા કે અમારા મહારાજને ત્યાં પુત્ર જન્મ થાય તો સારું, એકને બદલે 4 પુત્ર જન્મ થયો। પછી અયોધ્યાના માણસોને કોઈ પૂછે કે હવે તો તમારી ઈચ્છા પૂરી થઈ ગઈ, તો કહે હવે એના નામ થાય, નામ પડે તો સારું। નામકરણ થયો, કોઈએ પૂછ્યું હવે તો કોઈ ઈચ્છા નથી ને, તો કહે હવે યજ્ઞોપવિત સંસ્કાર થઈ જાય તો સારું। યજ્ઞોપવિત થયો તો કોઈએ પૂછ્યું હવે તો ઈચ્છા પૂરી થઈ ગઈ, બોલે હવે સારી જગ્યાએ ચારેય ભાઈઓનો લગ્ન થઈ જાય, અમે બારાતી બનીએ તો બસ, પછી કોઈ ઈચ્છા નહીં। ચારેય ભાઈઓ પરણીને ઘરે આવ્યા, અને હવે અયોધ્યાના માણસોને કોઈ પૂછે કે ઈચ્છાઓ પૂરી થઈ ગઈ, તો લોકો કહે હવે એક જ ઈચ્છા છે કે અમે જીવતા હોઈએ રામનો રાજ્યાભિષેક થઈ જાય।
આનો અર્થ શું થાય કે મારી તમારી ઈચ્છાઓનો કોઈ અંત જ નથી. ઈચ્છા એ બઢતી જાતી અને આ વધતી જતી ઈચ્છામાંથી જ હું તમે દુઃખી થયા છે. ઉપનિષદ એમ કહે છે ઈચ્છા દુઃખની જનેતા છે. જેટલી ઈચ્છા ઓછી કરો એટલું આંતર સુખ વધારે પામે. उपनिषद में सूत्र है नान्य पंथा विद्यते, और कोई रास्ता ही नहीं, कोई पंथ ही नहीं दूसरा इच्छाओं से मुक्त होना. सुख में प्रवेश है. इच्छाओं વધતી જાય અને બધાનો અનુભવ છે. मैं कहूं और आप मान लो ऐसी बात नहीं. ઈચ્છાઓ કરતા જઈએ છીએ પણ મારી તમારી ક્રિયા શક્તિ એટલી નથી કે જેટલી ઈચ્છા કરીએ એટલું કરી શકીએ. જેટલી ઈચ્છા કરીએ એટલું કરી શકીએ તો દુનિયામાં કોઈ દુઃખી હોય? હું અહીંથી વિચાર કરું કે મારે મુંબઈ જવું છે, અહીંથી તો મને કોઈ સગવડ કરી આપે, ગાડીમાં બેસાડે અને મુંબઈ મને લઈ જાય, તો જે ઈચ્છા કરી એ પ્રમાણે હું મુંબઈ પહોંચી જાઉં તો મને દુઃખનો કોઈ પ્રશ્ન જ નથી. પણ ઈચ્છા કરીએ અને ક્રિયા પહોંચાડી ન શકે તો એના ઘર્ષણમાંથી દુઃખ પેદા થાય. શક્તિ તો બધાની મર્યાદિત છે, ઈચ્છા અનંત છે. ઈચ્છા ઉપર તો કોઈ રોકટોક નહીં, કોઈ પ્રતિબંધ નહીં કે તમે આટલી જ ઈચ્છા કરો. અને કરવાની શક્તિ બધાની મર્યાદિત, કોઈ આટલું કરે કોઈ આટલું કરે. પરિણામે ઈચ્છા શક્તિ અને ક્રિયા શક્તિનું એક ઘર્ષણ ચાલે છે અને એ ઘર્ષણમાંથી જે જબકારો થાય છે એનું નામ દુઃખ છે. તો કરવું શું? ઈચ્છા ન કરવી. બિલકુલ ઈચ્છાથી મુક્ત થવું એ તો કેવલ સંત પુરુષો કે લીએ હોતા, બાકી સંસારી ઈચ્છા વગર ન રહી શકે. તો એટલું જરૂર કરી શકીએ કથા સાંભળીને કે હું ઈચ્છા કરીશ પણ મારી શક્તિની મર્યાદામાં. મારી લાયકાત 500 રૂપિયા કમાવાની હોય, ઈમાનદારી પૂર્વક મને 500 મળવા જ જોઈએ એવી મારી લાયકાત હોય, છતાં હું ઈચ્છા કરીશ કે મને 400 મળશે તો એ ચાલશે, હું મારો નિર્વાહ કરી લઈશ, તો દુઃખ અનુભવવાનો પ્રસંગ ઓછો આવશે. પણ કરુણા શું છે કે લાયકાત આપણી 300 રૂપિયાની અને ઈચ્છા 3000 રૂપિયા. परिणाम ये होता है कि इच्छा और क्रिया को मेल नहीं खाता, दोनों घर्षित होती हैं, संघर्ष होता है, परिणाम दुख. और क्या? સંતો એટલા માટે સુખી છે, એને કોઈ ઈચ્છા જ ન કરી. મીરાને વૃંદાવનમાં મથુરાના ચોબાઓએ પૂછ્યું કે મીરા, કૃષ્ણને 5000 વર્ષ થઈ ગયા, તને નહીં મળે, શું કામ દોડે છે? તો મીરા ખુલકર હસ પડી, બહોત હસી મીરા. ચોબાજી પૂછને લગે કે તમે હસો છો કેમ? બોલે હસું નહીં, તમને કોઈ ગલત સૂચના આપી. કેમ? અમે સાચું કહીએ તમને કૃષ્ણ નહીં મળે. મીરા કહે એટલે તો હસું છું કે તમને કોઈ ખોટી સૂચના આપી. હું કૃષ્ણને મેળવવા માટે ક્યાં દોડું છું? મેં એ ઈચ્છા ક્યાં કરી છે કે કૃષ્ણ મને મળે? તો કૃષ્ણ મળે કે ન મળે એની ચિંતા મને નથી, પણ કૃષ્ણને મળવા માટે દોડવામાં જે આનંદ આવે છે એટલા માટે હું દોડું. મિલના ન મિલના वो तो उसकी इच्छा पर निर्भर. हम क्यों दबाव डाले? परमात्मा ने મળવાની ઈચ્છા પણ દુઃખ આપશે. ધ્યાન દેના, वो इच्छा भी दुखदायक, इच्छा मात्र दुख देती है. सूत्र के रूप में इच्छा हुई दुखी होना पड़ेगा. इच्छा का स्वभाव है दुख देना. सूफी ने लिखा है मीठा मधुरा, मीठा હોય મધુરા હોય, મીઠા મધુરા મન ગમતા પણ બંધન અંતે બંધન છે. બંધન બંધન જ છે. આપણે કઈ ગુનો કર્યો હોય ને આપણે બહુ મોટા માણસ હોય ને ભૂલમાં ગુનો થઈ જાય અને પછી આપણને રાજા દંડ આપે તો એમ કહે તમે મોટા માણસ ગુનો કર્યો એટલે દંડ તો આપવાનો, પણ તમને લોખંડની બેડી નહીં, તમને સોનાની બેડી નાખો. તો ક્યાં ફર્ક? બેડી બેડી હૈ, બંધન બંધન હૈ, ઈચ્છા ઈચ્છા હૈ. મીઠા મધુરા મન ગમતા પણ બંધન અંતે બંધન છે. લઈ જાય જન્મોના એ ચક્રાવે એવું એ અવલંબન છે. હું લાખ મનાવું મમ મનડાને, હું લાખ મનાવું મમ મનડાને, તો એ કરે મન હુંકારો. બંધન બંધન જંખે મમ મન આતમ જંખે છુટકારો. બંધન બંધન જંખે મમ મન. બસ ઈચ્છા ઈશ્વરને પામવાની કરી તો પણ એ દુઃખ દેશે જયારે ઈશ્વર નહીં મળે તો. क्यों इच्छा करे? छोड़ दो उस पर. बच्चा कभी इच्छा करता है? बिल्कुल दूध पीता बच्चा. माँ अहमदाबाद ले जाए, चलो अहमदाबाद. माँ कपड़े पहनाए, अच्छा पहन लो. माँ दूध पिलाए, पी लो. माँ लोरी सुना दे, सो जाओ सो जाओ.
तो बच्चे के जीवन में कोई दुख नहीं, क्योंकि अपनी इच्छा नहीं, प्रभु की माँ की इच्छा में सब इच्छा मिला दी है। जो इंसान, जो भक्त, जो साधक, जो व्यक्ति अपनी हर इच्छाएं परमात्मा की इच्छा में विलीन कर दे, वो संत हो जाता है। અને અંતે નહીં ભેળવો તો તમારું ધાર્યું થવાનું નથી. કહાં જાઓગે? તમારું ધાર્યું થવાનું હોય તો ઠીક છે, હમ આપણું ધારેલું તો થતું નથી, થાય છે એનું ધાર્યું. તો એને કહી દો, હમ રાજી હૈ ઉસી में जिसमें तेरी रजा है. हम राजी है उसी में जिसमें तेरी रजा है. इधर भी वाह वाह है, उधर भी वाह वाह. जो करो तुम्हें मुबारक. रघुवीर तारी मरजी भगवन रघुवर तारे. सीख लो. ठीक से बचेली जिंदगी ने बराबर आनंद युक्त बितावी हो तो इन सूत्रों को सीख लो, इन सूत्रों को अनुभूति पर लगा दो, जीवन में थोड़ा अनुभव करो. रघुवर तारी मरजी भगवन रघुवर तारी. मीन प्यासी तू धारे ते साचू भगवन. तू धारे ते साचू भगवन. तू धारे ते करवी ठाली अर्जी रघुवर तारी मरजी भगवन रघुवर तारी मरजी. प्रभु जी रघुवर तारी मरजी. प्रभु जी रघुवर तारी. તું જેમ ઈચ્છે એમ થાય છે. અમે શું કામ અમારી ઈચ્છા તારા ઉપર લાદીએ? ઈચ્છા પ્રભુ કો દે દો. અયોધ્યા વાસીઓની મુશ્કેલી એ છે કે એની ઈચ્છાઓ વધતી ગઈ, વધતી ગઈ, વધતી ગઈ. આ ઈચ્છાઓના અનંત માળમાંથી, આ ઈચ્છાઓની અનંત પરંપરામાંથી હવે રામ વનવાસનો જન્મ થવાનો. હવે અયોધ્યાને 14 વર્ષ સુધી રડવાનો વખત આવવાનો, ક્યોંકि ઈચ્છા એ बढ़ती ગઈ, बढ़ती ગઈ. એક વખત રામ વનવાસ નથી થયો. મારા તમારા જીવનમાં પણ અનેક વાર વનવાસો ઈચ્છાઓ એ ઉભા કર્યા છે, પણ મને તમને એ જોવાની ફુરસત નથી. इन पर चिंतन करने का अवसर ही कहां हमको, समय ही नहीं मिलता. કેટલી વાર મારી તમારી ઈચ્છાઓ એ મને તમને થપાટો મારી છે. क्या करोगे? यहाँ જેટલું ધારો એટલું મળતું નથી. सावधान रहियो. क्यों बार बार इच्छाएं करते हो? दुनिया भी मिली है, गमे दुनिया भी मिला है. सूफी कहता है दुनिया भी मिली है. दुनिया तो मળી છે મને તમને. गमे दुनिया भी मिला है. दुनियाना दुखो पण મળ્યા છે, પણ એ નથી મળતું. શું? दुनिया भी मिली है, गमे दुनिया भी मिला है, पर वो क्यों नहीं मिलता, वो क्यों नहीं मिलता जो हमने मांगा था खुदा से, जो क्यों नहीं मिलता जो मांगा था खुदा से. एक रोज तुम्हें मांग के देखेंगे खुदा से. सुनते हैं कि मिलती है हर चीज दुआ से. सुनते हैं कि मिलती है यहाँ हर चीज दुआ से. एक रोज तुम्हें मांग के हम देखेंगे खुदा से. सुनते हैं कि मिलती है हर चीज दुआ से. सुनते हैं कि मिलती. એ બધું ધાર્યું મળતું નથી. અહીંયા કઈ ને કઈ ખામી રહેવાની. અમારે સૌરાષ્ટ્રમાં પથ્થર પુષ્કળ છે, પાણા પુષ્કળ છે. સૌરાષ્ટ્રની ભાષાનો શબ્દ કહું તો પાણા. પાણા પુષ્કળ છે, પણ નદીઓમાં પાણી નથી. શું કરવું? કપડા ક્યાં ધોવા? પાણા પુષ્કળ તો પાણી નહીં. તમારા ગુજરાતમાં પાણી પુષ્કળ તો પાણા નહીં. पानी तो तापी नर्मदा बह रही है सागर की तरह, पर पाणा नहीं. સૌરાષ્ટ્રમાં પાણા પુષ્કળ, પાણી નહીં. અહીંયા પાણી પુષ્કળ, પાણા નહીં. અને દક્ષિણ ભારતમાં પાણી ને પાણા બંને, તો પહેરવા કપડા નહીં, ધોવું શું? दुनिया भी मिली है
गमे दुनिया भी मिलावे, लेकिन वो क्यों नहीं मिलता जो हमने मांगा था खुदा से, वो क्यों नहीं मिलता है जो मांगा था खुदा से। एक रोज तुम्हें मांग के देखेंगे खुदा से मिलती। કહેવાનો અર્થ અહીં બધું પૂરતું નથી, ખામીઓ રહેવાની, ઈચ્છાઓ વધે છે ત્યારે વનવાસ આવે છે. તો અયોધ્યાની જનતા કહેવા લાગી હવે તો રામને ગાદી મળે તો સારું. શંકરજીની પ્રાર્થના કરી કરીને કહેવા લાગી. અને એમાં એક દિવસની ઘટના બની. મહારાજ દશરથજી પોતાના દરબારમાં આવીને બેઠા છે. ચિક્કાર મેદની ભરાયેલી છે. ચારે બાજુથી દશરથજીના વખાણ થવા લાગ્યા. જય હો ધર્મશીલ, જય હો પુણ્ય શ્લોક, જય હો ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ, જય હો સત્યનિષ્ઠ, જય હો રાઘવ કે પિતા, જય હો. આમ દશરથજીની સરાહના ચારો ઓર સે હોને લગી. હજારો નેત્રો દશરથજીને જોઈ અને પ્રશંસા વેરી રહ્યા છે. ચારે બાજુથી મહારાજનો જય જયકાર થવા લાગ્યો. ત્યારે દશરથજીએ એક કામ કર્યું. રાય સુભા મુકુર કરલી નહા, ગાઈએ. રાય સુભાય મુકુર કરલી નહા, બદન બિલો કી મુકુટ સમ પિન્હા, બદન બિલો કી મુકુટ સમ પિન્હા. ચારે બાજુથી વખાણ થતા હતા એટલે દશરથજી હાથમાં અરીસો લઈ પ્રસિદ્ધ કથા પોતાનો ચહેરો દર્પણમાં જોયો. ભર સભામાં તો શું જોયું? શ્રવણ સમીપ ભય સીત કેસા, શ્રવણ સમીપ ભય સીત કેસા, मनहु जराठ पन यस उपदेशा, मनहु जराठ पन यस उपदेशा, राय सुभाय मुकुर करलीना, बदन बिलो की मुकुट समपीन्हा. ચારે બાજુથી લોકો વખાણ કરતા હતા ત્યારે પ્રસિદ્ધ કથા દશરથજીએ દરબારમાં અરીસો લઈને ચહેરો જોયો. હવે પહેલી દ્રષ્ટિએ તો એમ થાય કે ભર દરબારમાં અરીસામાં મુખ જોવું એ કઈ આમ ભદ્ર નથી લાગતું, જરા અભદ્ર લાગે. આટલી સભામાં અને મર્યાદા પુરુષ એ રઘુવંશનું રાજ્ય ને એનો સમ્રાટ આમ કાચમાં જોઈને મુગુટ સરખો કરે ભર સભામાં, એ જરા આમ રુચિકર નથી લાગતું. છતાં બીજો સવાલ એ પણ થાય કે રાજ દરબારમાં અરીસો આવ્યો ક્યાંથી? કઈ રાજગાદી ઉપર અરીસો મૂકવાનો કોઈ રાજનીતિ નથી. એક સંતે એમ કહ્યું કે સુમંતજીએ આજની સભામાં જાણી જોઈને અરીસો મૂકી. પહેલાના પ્રધાનો બહુ ચતુર હતો, કારણ કે રાજવીના વાળ સફેદ થતા ગયા છે અને હજી રાજા રામને ગાદી આપવાનો વિચાર કરતા નથી. આખી નગરી ઈચ્છે છે કે રામ રાજવી બને. એ નગરનો અવાજ સચિવ સુમંત હોશિયાર એમણે દર્પણ મૂકી દીધું દરબારમાં કે ભૂલે ચૂકે જો દર્પણમાં જુએ અને સફેદ વાળ જોઈ જાય તો જો વિચાર કરી લે નિવૃત્તિનો. બુદ્ધિમાન મંત્રીઓ આવું કરતા હતા. મંત્રી એનું નામ જે શાસકને સચેત રાખે. સચિવ વો હૈ જો શાસક કો સચેત રાખે. તો એક મત એવો છે. અથવા તો દશરથજીએ મને તમને એક સૂચના આપી કે દશરથજીએ ચહેરો ક્યારે જોયો દર્પણમાં? જ્યારે તમામ લોકો વખાણ કરવા લાગે. એનો અર્થ એમ થયો કે સમાજના બધા માણસો જયારે આપણા વખાણ કરવા માંડે ત્યારે માનવ ચાહીએ કે દર્પણમાં પોતાનું મોઢું જોઈ લે કે હું આ બધાને લાયક છું કે ક્યાં. આટલી બધી આંખો મને જોઈ રહી છે તો જરા બે આંખે હું તો મને જોઈ લઉં કે હું બરાબર છું કે નહીં. અરીસામાં જોવું યાની નિજ દર્શન, અંતર્મુખ. દરેક વ્યક્તિ કો ચાહીએ સમાજ જયારે તમારી વાહવાહ કરે ત્યારે તમારે વધારે અંતર્મુખ થવું જોઈએ. સમાજની શ્રદ્ધા વધે તો વ્યક્તિએ સાધના વધારવી જોઈએ, નિયમ છે. સમાજની શ્રદ્ધા વધે અને વ્યક્તિની સાધના ન વધે તો એ સમાજની શ્રદ્ધા જાજુ ટકશે નહીં, ગિર જાયગી.
એ નિયમ. તો સમાજ જયારે વાહવા કરે ત્યારે દર્પણ જેવો દુનિયામાં આપણો કોઈ દોસ્ત નથી. આપણે જેવા હોઈએ એવું કહી દે, જરાય પડદો ન રાખે, જેવા હોઈએ એવું દેખાડી દે, પણ વળી જ્યાં હટી જાવ તો પાછું હૃદય સાવ ખાલી, પાછું હતું નહીં, કઈ નહીં, કોઈને વાતે કરેલી, ચૂપચાપ. દર્પણ બડા અચ્છા દોસ્ત. તો જયારે જીવનમાં ભગવાન કરુણા કરે, પ્રભુતા મળે, પ્રતિષ્ઠા મળે, પૈસો મળે, પદ મળે, સમાજની બધી વસ્તુ જયારે તમારી ચારે બાજુ ઘેરાયેલી હોય ત્યારે તમે પણ દર્પણમાં દશરથજીની જેમ જોજો કે હું આ બધાને લાયક છું. અને જ્યાં દશરથજીએ જોયું તો મુગુટ ત્રાસો. દશરથજીને થયું, ઓહ, મને તો ખબર નહીં, સારું થયું જોયું, મુગુટ તો ત્રાસો, એટલે મુગુટ સરખો કર્યો. મુગુટ ત્રાસો થયો એનો અર્થ રાજ્ય સત્તા ત્રાસી થઈ. દશરથજીને થયું આ આખી સત્તા હવે નમી રહી છે, હવે તો યોગ્ય વારસદારના માથા ઉપર આ તાજ મૂકી દેવો જોઈએ. એમાં આપણે દુનિયાના તમામ દશરથોએ અરીસામાં મુખ જોવાનું, અને આપણો મુકુટ ત્રાસો થયેલો લાગે ત્યારે છોકરાના ઉપર મૂકી દેવો. પણ લોકો એમ કહે અત્યારે આપણે મુકુટ ક્યાં પહેરીએ છીએ કે ત્રાસો થયો કે નહીં, ખબર શું પડે? ત્રાસ ભલે મુકુટ ન પહેરતા હોઈએ પણ ખબર પડી જાય ત્રાસો થયો કે. અને એનું પ્રમાણ એક જ કે આપણે દુકાનથી, ખેતરથી કે આપણા વ્યવસાયમાંથી ઘરે આવીએ, અમુક સમય આપણો એવો હોય કે આખું ઘર આપણાથી ધ્રુજતું હોય. આપણું આમ જે આપણો આવવાનો સમય થાય ત્યાં ઘરમાં બધું સરખું થવા માંડે, નોકર ચાકર બધા આમ ગોઠવાય. આપણે પગ મૂકીએ ત્યાં તો 3 જગ્યાએથી પાણીના પ્યાલા આવે, આવી જમાવટ હોય. એને બદલે તમે ઓફિસથી ઘરે જાઓ, બૂટ ઉતારો, કોટ ઉતારો, અને બેસીને 3 વાર બૂમ પાડો કે હું આવી ગયો છું, મને કોઈ પાણી આપો. ત્યારે એકાદ પ્યાલો 15 મિનિટ પછી ઢોળાતો આવે ત્યારે સમજવાનું કે હવે મારો મુગુટ ત્રાસો થઈ છે. સીધી વાત, મુગુટ ત્રાસો બધાને નથી ખબર પડતી. અમુક ઉંમર થાય ત્યારે સમાજમાં બધા નથી અનુભવતા કે એક સમય એવો હોય કે આપણી આંખ ફરે ત્યાં ઘરની દિવાલો ધ્રુજતી હોય, એની એ જગ્યાએ આપણા જુવાન છોકરાઓ, આપણા કુટુંબના સદસ્યો આપણે કંઈક બોલીએ તો એમ કે બાપા હવે તમને ખબર ન પડે, તમે બેસો. સમજવાનું મુગુટ ત્રાસો થાય. અને છતાં આટલું અપમાન સહન કરે તોય માણસ સુધરતો નથી. નહીતર કેટલું લોકો કહે, ઘણી જગ્યાએ તો તમે જોજો, મારો ખ્યાલ છે કથા થાય ને ત્યાં ઘરના વડીલો એમ ઘરનાને એમ કે ફલાણે ગામ કથા છે, અમે જઈએ તો ઘર બહુ રાજી થાય, જાઓ 9 દિવસ નિરાંત. એનો અર્થ એમ થાય આવું થાય. મને કોઈ એક યુવાન મળેલો કચ્છમાં, તો મને પૂછતો તો એકદમ ધોવા ફુવા થઈને આવ્યો, કથા ક્યારેય સાંભળી નહીં હોય, કથા શું એનો ખ્યાલ નહીં હોય, એની રીતે બરાબર હતો. મને કહ્યું મારે એક પ્રશ્ન પૂછવો. મેં કહ્યું પૂછો, મને ખબર હશે તો જવાબ આપીશ, નહીતર આપણે વાર્તાલાપ અહીંયા પૂરો, કારણ કે અમને બધી ખબર હોય એવું કઈ નથી હોતું. ખબર હશે તો કહીશ, નહીતર વાત પૂરી. મને કહ્યું કે આટલી તમે કથા કરો છો, આટલા માણસો ભેગા થાય છે, અને આટલા માણસો 9 દિવસ સુધી બેસી રહે, આમાં રાષ્ટ્રને કેટલું નુકસાન જાય છે એની તમને ખબર છે? આવો પ્રશ્ન પૂછે. लोग मेरे पास बहुत प्रश्न लाते हैं, अक्सर कितने खत आते हैं मेरे पास. હમણાં હું કથા કહેતો તો એક ગામમાં તો એક જણનો કાગળ આવ્યો, પછી નામ તો લખે ને, એ કાગળમાં એમ લખ્યું કે તમે કથા કરો છો ને આટલા માણસો ભેગા થાય અને આમાં એસટી નું ડીઝલ કેટલું બળે છે તમને ખબર, તો હવે એનું મારે શું કરવું? કે કૈસે પ્રશ્ન નિકાલ કે. તો યુવાને પૂછ્યું કે આમાં સમાજને મળ્યું શું? આટલા લોકો ભેગા થાય, ઓફિસોમાંથી લોકો નિવૃત્તિ લઈને આવે, કામ ધંધો છોડી દે, સમાજને મળ્યું શું આથી? મેં કહ્યું ભાઈ હવે તમે પહેલી વાર મળો છો, હું તમને બીજું શું કહું, પણ કથાકારો એ સમાજને શું આપ્યું એમ તમે જો ઈચ્છતા હો તો હું એટલું જ કહીશ કે એક સાસુ અને એક સસરાને તમે સાચવી શકતા નથી. એને બદલે 9 દિવસ સુધી અમે આખા ગામની સાસુ અને આખા ગામના સસરાઓ અને આજુબાજુની સાસુઓ, આજુબાજુના ગામના સસરાઓ, એને 9 દિવસ સુધી અમે 6 કલાક સંભાળીએ છીએ. તો આ સમાજ ઉપર મોટામાં મોટું દેન નહીં? ઘરમાં 2 જણા બેઠા હોય તો એ ટકટક ચાલુ જ હોય, આમ થયું તેમ થયું. વૃદ્ધ થાય ને પછી બોલ બહુ કરે. કોણ આવ્યું? તું રહેવા દે. તમે ગામડામાં દેખાય નહીં તો આંખું ખેંચ્યા કરે. કોણ? તારી આંખનું તેજ ભગવાને એટલા માટે લઈ લીધું છે કે હવે તું જોવાનું બંધ કર, હવે અંતર્મુખ હો જા, ભીતર હો જા. પણ આવું ભજન યુવાનીમાં કર્યું હોય તો જ ગઢપણ સારું જાય, બાકી ગઢપણ બહોત આપત્તિજનક રહે. સમાજ અને કુટુંબ જયારે મારું તમારું માને નહીં ત્યારે સમજો મુગુટ ત્રાસો થઈ ગયો, સમજીને સોંપી દેવું. છોકરો આંચકી લે, છોકરાની વહુ સાસુ પાસેથી ચાવીના જોડા આંચકી લે, એના પેલા આપી દો. પ્રયોગ કરો, ભલે થઈ જાય, કાલથી આપી દો. મારો કહેવાનો અર્થ મુકુટ ત્રાસો થાય એટલે ગાદી રામને સોંપી દો.
પણ દશરથજીએ ત્રાસો મુકુટ તો સરખો કર્યો, પણ જ્યાં બરાબર દર્પણમાં જોયું, શ્રવણ સમી ભય સીત કેસા, શ્રવણ સમી ભય માનહુ જરઠ પન હસ ઉપદેશા. દશરથજીએ જોયું તો કાનની આગળ સફેદ વાળ દેખાયા. દશરથજી ચોંકી ગયા કે ઓહ, જાણે વૃદ્ધાવસ્થા સફેદ વાળનું રૂપ લઈ રાજાના કાનમાં ખાનગી ઈશારો કરવા આવી કે મહારાજ ગાદી રામને અર્પણ કરી દો. કાનની પાસે વાળ સફેદ થયા એનો અર્થ એ ખાનગી વાત વૃદ્ધા, કારણ કે ભર સભામાં જાહેરમાં તો કહેવાય ને, એટલે ખાનગી વાત ગડપણ કહેવાય. કાનની પાસે વાળ સફેદ થાય ને એટલે સમજી. આપણે ત્યાં એવો નિયમ મેં સાંભળ્યો કે પહેલાના જમાનામાં આહાર વિહાર સમતોલ હતા ને, એટલે વાળ સફેદ થવાની શરૂઆત કાન પાસેથી જ થતી. હવે તો સંયમ ગયો, આહાર વિહાર ચૂક્યા માણસો, એટલે વાળ સફેદ થવાની શરૂઆત ગમે ત્યાંથી થાય, નહીતર વાળ અહીંથી જ સફેદ થાય. એનો અર્થ એમ કે વ્યક્તિને ચેતવણી, કાનમાં ઈશારો કે તૈયારી કર નિવૃત્તિ. સફેદ વાળ થાય એટલે સમજી જાઓ ભગવાન સફેદ વાળ કરે છે મને તમને ચેતવવા માટે, નહીતર શું કામ સફેદ કરે? એમને કાળા ને કાળા રાખે તો શું કામ રંગ ફેરવે? પછી મારે તમારે કલર કરવો પડે ને ઉપાધિનો કોઈ પાર નહીં. અઠવાડિયે અને ગમે તેટલો કરો તો નીચેથી તો ધોળું જ નીકળે. હા, એક થાય કલર પી જાઓ થોડો થોડો તો કદાચ મોકો, તો કદાચ ફેર પડે. માણસને વાળ કાળા રાખવાની બહુ. પ્રભુના નિર્ણયને તું શું કામ આડો પડે? એ ઈશકા નિર્ણય છે. સફેદ વાળ નિવૃત્તિ તરફ જવાનું આત્મખોજ છે. આપણે જમવા બેઠા હોઈએ અને થાળીમાં ભાત પીરસાય, પછી મોહનથાળ આવે, પછી મોહનથાળ ના આવે, પછી પાણી જ આવે, ઉભા થવાનું આવે. ભાત આવે ત્યારે જો મોહનથાળ પડ્યો હોય તો લોકો લઈ જાય પાછું, રહેવાના. એમ માથાની થાળી ઉપર સફેદ વાળનો ભાત પીરસાય, પછી હાથ ધોઈને નિવૃત્તિની તૈયારી કરાય, પછી મોહનથાળની માંગણી ન કરાય. સફેદ વાળનો ભાત પીરસાય પછી સમજી જવું. સફેદ વાળ તો ફરકે બોર્ડર ઉપર તો યુદ્ધ વિરામ થઈ જાય. એનો અર્થ સફેદ વાળ જયારે ફરકે ત્યારે સમજવાનું હવે યુદ્ધ વિરામ, હવે સંઘર્ષ વિરામ, હવે સ્મરણની શરૂઆત, હવે કાળા કૃત્ય બંધ, ઉજ્જવળ કાર્યોની શરૂઆત. હવે કાલું બધું છોડવાનું, સફેદ શરૂ કરવાનું. ઉજ્જવળ સફેદ વાળનો અર્થ ઈશ્વરે તો મને તમને બહુ સમજાવ્યા છે, પણ હું તમે ગૌર જ ક્યાં કરી? ભગવાન તો કેટલી કેટલી યોજના કરી છે પ્રભુએ. હું વિદેશ ગયો તો મને એક ભાઈ એમ કહ્યું, મને કહ્યું એક પ્રશ્ન છે. મેં કીધું શું? મેં પહેલી વાર સાંભળેલું, પહેલા નહોતું સાંભળ્યું, મને બહુ ગમ્યું. મને એમણે કહ્યું કે આ ભગવાને કાન શું કામ બનાવ્યા? મેં કીધું સાંભળવા માટે. સીધો જવાબ એ જ આપી શકાય. મને કહ્યું નહીં, સાંભળવું હોય તો ખાલી કાણા રાખ્યા હોત તોય ચાલે, આ બધું બહાર રાખવાની શું જરૂર? વાતે સાચી છે ને, આમ કાણા જોત તો ચાલે, આવડી કોઈક પકડે ને હેરાન ગતિ, પેલું ન હોત તો કોઈ પકડતી. તો મેં કહ્યું સવાલ તમારો ઠીક છે. એને મને એમ કહ્યું ભગવાનને ખબર કે ચશ્મા આવશે. કેટલી પૂર્વ યોજના. ચશ્માનું શું થાત તમે કલ્પના કરો? આમાં કઈ ખીલ્યું મરાત? શું કરત તમે? કેટલી જબરદસ્ત યોજના કરી મારા તમારા માટે. અદભુત યોજના. માનવ થોડું વિચારે. અમુક ઉંમર થાય ને પછી માણસની યાદ શક્તિ ઓછી થઈ જાય. એવા કયા અવયવો ઘસાઈ જાય કે તમારી યાદ શક્તિ ઓછી? ઈશ્વર જ કરે છે. એટલા માટે કે તું વૃદ્ધ થયો, હવે તારે કુટુંબીઓના નામ યાદ રાખવાની જરૂર નથી, હવે તું રામનું નામ યાદ રાખ. સ્મૃતિ એટલા માટે ઘસાય. આખી યોજના છે. અમુક સમય થાય એટલે દાંત પાડી જાય, નહીતર એમને દાંત કાયમ રાખે તો શું? એને કઈ દાંતની બેંક કરવી જ ઉપર. પણ ભગવાન અમુક ઉંમર થાય, ભગવાનને એમ થાય કે આ ઘરડો થયો, જઠરાગની મંદ પડી છે, હવે આના દાંત રહેવા દઈશ તો આ ખાવાનું બંધ નહીં કરે, ખાવાનું બંધ નહીં કરે તો ખોરાક પચશે નહીં તો બીમાર પડશે એટલે બૂમો પાડશે, આખા ઘરને હેરાન કરશે, એટલે દાંત પાડી. આખી યોજના છે. નહીતર શું કામ પાડી નાખે? રહેવા દે તો પછી આપણે બીજું કરવું પડે, બીજા દાંત નાખવા પડે. કેવી મુશ્કેલી. શીખ ખાય ચોકઠા બાર. તમે જોજો ઘણા ઉધરસ ગાય ચોકઠું. એક છોકરો ચોકઠા જ વીણતો હોય ઘરમાં, દાદીમાનું બહાર પડ્યું ત્યાં તો દાદાનું પડ્યું. આ દશા આવે. મારો કહેવાનો અર્થ ઈશ્વરનું સમગ્ર રચના જ્ઞાનમય છે, ઉપદેશમય છે. हम उस पर गौर नहीं करते, ध्यान नहीं देते. तो सफेद वाल था એટલે સમજવાનું. सूफी का शेर है, सबक इबादत का लेना दान तेरे बालों की सफेदी से, सबक इबादत का लेना दान तेरे बालों की सफेदी से, कफन ओढ़ा है जीते जी
तुम्हारी नौजवानी ने कफन ओढ़ा है जीते जी तुम्हारी नौजवानी ने। तो वाળ સફેદ થયા, મુકુટ ત્રાસો થયો. દશરથજીને વિચાર આવ્યો કે ગાદી રામને સુપ્રત કરી દઉં. સુંદર વિચાર આવ્યો, પણ દશરથજી ભૂલ એ કરી ગયા કે તુરંત વશિષ્ઠજીની પાસે ન ગયા, થોડો સમય વચ્ચે જવા દીધો. ત્યારે મનુના પ્રકરણમાં આપણે જોઈ ગયા કે મનમાં શુભ સંકલ્પ ઉઠે પછી તુરંત નિર્ણય કરવો જોઈએ. વિલંબ કરો તો ચંચળ મન ક્યારે દગો દે કઈ કહેવાય નહીં. દશરથજીનું રામ રાજ્ય 14 વર્ષ પાછું ઠેલાયું. એનું કારણ સંકલ્પ ઉઠ્યા પછી એને ગાંઠ ન વાળી થોડા દિવસ જવા દીધા અને પછી એકવાર વશિષ્ઠજીના આશ્રમમાં જઈ બાપજીને કહ્યું, બાપજી મારી આખી પ્રજા, લોકો બધા જ કહે છે, દુશ્મનો પણ રામની સરાહના કરે છે, તમે કહેતા હો તો રામને ગાદી આપી દો, શાસન રામને સોંપી દો પ્રભુ. વશિષ્ઠ મહારાજે સાંભળીને તુરંત કહ્યું, બહુ સુંદર વિચાર કર્યો છે મહારાજ, જેટલું બને એટલું જલ્દી કરો. વશિષ્ઠજી બહુ સરસ બોલ્યા છે. દશરથજી કહ્યું, બાપજી મુહૂર્ત બોલે, મુહૂર્તની જરૂર નથી, જે સમયે રામ ગાદી ઉપર બેસે એ જ મુહૂર્ત. આ મુહૂર્તે ગાદી ઉપર બેસે એમ નહીં, બેસે એ જ મુહૂર્ત. અત્યારે થાય તો અત્યારે, કારણ કે વશિષ્ઠજી સમજે છે કે મન કા ભરોસા નહીં. હમણાં થાય તો હમણાં ગાદી આપી દો. ઈશ્વરને સમર્પિત થવાનો સંકલ્પ ઉઠે પછી વિલંબ મત કર્યો. જબ ઉઠા કર લો, વિલંબ કરને में ધોખા હો જાતા. ત્યારે દશરથજીએ એમ કહ્યું કે બાપજી કાલે રાખીએ, બધી તૈયારી કરીએ. અને કાલે કરવા ગયા એમાં રામ રાજ્ય 14 વર્ષ દૂર થયું. કાલ ન કરાય, જે કરવાનું છે નિર્ણય કરી. કલ કા ક્યાં ભરોસા. માણસ મુદ્દત નાખે છે. ત્યાગમાં મુદ્દત ન હોય, ત્યાગમાં ક્રાંતિ હોય. જેને જેને ત્યાગ કર્યા, બુદ્ધ રાતના 12 વાગે નીકળી ગયા, એ મુહૂર્ત જોઈને નીકળ્યા છે. ગ્રહ ત્યાગના મુહૂર્ત ન હોય, ગ્રહ પ્રવેશના મુહૂર્ત હોય. ઘરમાં જવાના મુહૂર્ત હોય, બાકી ગ્રહ ત્યાગના કઈ મુહૂર્ત. ત્યાગીઓ મુહૂર્ત જુએ તો દુનિયામાંથી વૈરાગ્ય ખલાસ થઈ જાય. મુહૂર્ત ત્યાગમાં હોય, વૈરાગ્ય તો ક્રાंति है. वो शोला खुद भड़कता है, उसे भड़काया नहीं जाता. मोहब्बत हो ही जाती है, मोहब्बत की नहीं जाती. ये शोला खुद भड़कता है, उसे भड़काया नहीं जाता. वैराग वो तो आग है, अग्नि है. એટલા માટે સન્યાસીઓ ગેરુआ कपड़ा पहने. भगवा कपड़ा का अर्थ है आग है, जलन है, वो कोई आसान नहीं. वैराग और त्याग वो तो अग्नि में रहने की बात है, अग्नि में सतत रहने बात है वैराग्य. इसलिए भारतवर्ष की संस्कृति में भगवा कपड़ा सन्यासियों को, त्यागियों को, इसका मतलब है आग. विलंब न कराय. 5 વર્ષ પછી કરશો એમ આયોજન તમે ત્યાગમાં કરો, તમે કોઈ દિવસ ત્યાગ ન કરી. ત્યાગમાં આયોજન ન હોય, અકસ્માત હોય, ક્રાંતિ હોય. મુગુટ ત્રાસો થાય. ગોડ બંગાળાનો નરેશ ગોપીચંદ સ્નાન કરતો હતો. રાણીઓ એના શરીર પર તેલ અત્તર ચોળતી હતી અને વૈભવનો કોઈ પાર નહીં. અને શરીર ખુલ્લું છે, પીઠને ચોળવામાં આવે છે, ધીરે ધીરે પાણી રેડાય છે. અને જ્યાં થોડી વાર પછી રાણીઓ આમ આઘા પાછી થઈ અને ગોપીચંદ કઈ રાહ જોઈને બેઠો છે, એમાં પીઠ ઉપર ઉપરથી કઈ પાણીના બિંદુ પડ્યા એવું લાગે. ગોપીચંદ એના જીવનની બનેલી ઘટના ચારે બાજુ જોવા લાગ્યા કે કોણ છે. વિચાર કરવા લાગ્યા ગોપીચંદ. નહીં રે વાદળડી ને નહીં રે એવી જલડી, આવો ચિંતાના નીર ક્યાંથી આયા રે ભરત રે. તો ચિંતાના નીર ગોપીચંદ વિચાર કરે પાણી ક્યાંથી આવ્યું. ચારે બાજુ જોતા જોતા જ્યાં ઉપર જોયું તો પોતાની માતા મેનાવતી અટારીમાં બેઠી બેઠી રડે છે. એના આંસુડા ગરમ ગોપીચંદની પીઠ ઉપર પડ્યા. માં રડે છે, એકદમ નવયુવાન ગોડ બંગાળનો નરેશ દોડીને ઉપર માને પગે વંદન કરીને કહ્યું, માં તું ક્યો રો રહી હે, ક્યા હે? તારો પુત્ર સમ્રાટ છે માં, શું દુઃખ છે? અને એક જ ક્ષણે ગોપીચંદ સાધુ થઈ જાય. મુદ્દત થોડી હોય ત્યાગમાં. પ્રાઇમસનું બર્નર તપેલું હોય ને ત્યારે કાંડી મારો તુરત જ પેટાય. તમે ચા બનાવી હોય, પ્રાઇમસ બંધ કર્યો અને ચાની તપેલી નીચે ઉતારો, ત્યાં બીજા મહેમાન આવે ને આપણને કોઈ કહે કે બીજા મહેમાન જરા વધારે કરજો, તો તપેલું બર્નર હોય તો એને કઈ વધારે આમ કેરોસીન કાઢીને ભડકાવવું ન પડે. ખાલી ચાવી દઈને 2 પંપ મારીને કાંડી લગાવો, તુરંત તપની. એમ જેનું તપેલું બર્નર હોય એને સંતની એક કાંડી કાફી. બાકી જે બર્નર ઠંડા પડી ગયા હોય એને તો ભડકા કર્યા વગર છૂટકો. જે કાચા કેરોસીન કાઢતા હોય, જે આડી શેડ્યું કાઢતા હોય, પ્રાઇમસો જોવા જેવા હોય. એમાં શિક્ષણ છે. આને પીન મારો તો આમ શું કાઢતા હોય છે શેડ્યું. હવે એને કેમ સમજાવવા?
જેને અનેક શિખાવો હોય, જેને અનેક રોનક હોય, પણ જેનો આત્મા તપેલો હોય એને સંતની એક કાંડી કાફી. હું તો હાવણા એ પહેરું રે ભગવો ભેખ રે ભરતરી હાવણા. બસ સાધુ થઈ ગયો નાથ સંપ્રદાયની દીક્ષા. ગોપીચંદે માની આંખમાં આંસુ આવી ગયા, પણ એક બાજુ આનંદ થયો કે મારો પુત્ર કલ્યાણને માર્ગે ચડ્યો છે, મારા નામને ઉજાગર કરશે. બીજી બાજુ માં છે એટલે દુઃખ પણ થયું. હાથ પકડીને એક સલાહ આપી, બેટા એક કામ કરજે, જાજો દીકરા પરદેશ જાજો, પણ એક ના જાજો રે બેની બાન દેશ રે ભરતરી. તમે એક ના જાજો રે બેની બાન દેશ રે ભરત. બાપ બધે જજે, દુનિયામાં પરિવ્રાજક બનીને ફરજે, પણ બેન ને દેશ ન જઈશ, કારણ કે બેન તારો ભેખ સહન નહીં કરી શકે. ગોપીચંદ સાધુની મંડળીમાં નીકળે છે. ઇતિહાસ એમ કહે છે, એક દિવસ ફરતા ફરતા બેનના ગામના પાદરમાં જમાત નાખી છે. આખા ગામની મહિલાઓ સંતોના દર્શન કરવા આવી અને બેનની આંખ કોઈ દિવસ જોખો ન ખાય એ પોતાના ભાઈને ઓળખી ગઈ કે આ તો મારો વીર છે. પગમાં પડી ગઈ. રાજ રે અપાવું પાછા પાટ રે અપાવું જો રે રાજ રે એ અપાવું પાછા પાટ રે અપાવું. ભાઈ ભેખ ઉતાર, ભેખ ઉતાર. બેન ને ગોપીચંદ સમજાવે છે, બેન છોડ. રાજના જોઈએ મારે પાટ નથી જોતા, જો મારે કર મેં લખ્યો રે ભગવો ભેખ રે ભરતરી. માર કર મેં લખ્યો રે ભગવો ભેખ રે ભરતરી. આ તો સોનલા વાટ કડીને રૂપના કાંગસરી, અન બાળુડો જોગી બેઠો નાવા રે ભરતરી. આજ બાળુડો જોગી બેઠો નાવા રે ભરતરી. આજ બાળુડો જોગી બેઠો નાવા રે. ત્યાગમાં મુહૂર્ત ન હોય, સુધી ન સુમંગલ તબ હી જબ રામ હો હી જુવરાજ. રામને જે સમયે ગાદી ઉપર બેસાડો એ જ મુહૂર્ત. પણ દશરથજીએ કહ્યું, બાપજી કાલે બધી વ્યવસ્થા થાય, કાલની મુદ્દત નાખી. ઠીક. વશિષ્ઠ મહારાજ ચૂપ રહ્યા. દશરથજી રાજ દરબારમાં આવી સભા ભરી. એ વખતે કેટલી પુષ્ટ લોકશાહી હશે એનું રામાયણમાં ધ્યાન કરો. દશરથજીએ નિર્ણય કરતા પહેલા પ્રજાને પૂછ્યું છે, જો પાંચહી મત લાગે નીકા. જો મારી જનતાને મારો મત યોગ્ય લાગતો હોય કે હું રામને ગાદી આપું, એ યોગ્ય જણાતું હોય તો તમે સૌ સંમતિ આપો, તો પછી ગાદી આપો. જે લોકો એમ કહેતા હોય કે રામ રાજ્યની વાત એ સામંતશાહી હતી, તો એ લોકોએ હજી તુલસીનું રામચરિતમાનસ જોયું નથી. રામચરિતમાનસ એ પુષ્ટ લોકશાહી હતી. એક પણ કાર્ય પ્રજાને પૂછ્યા વગર અયોધ્યાનો સમ્રાટ કરી શકતો નહોતો. આટલી પુષ્ટ લોકશાહી હતી. એટલા માટે જ આપણે ત્યાં રામ રાજ્યની કલ્પના આવી કે હમ રામ રાજ્ય કરે. હું તો એ કરતા આગળ જઈને કહું તો એમ કહી શકું કે લોકશાહીમાં તો આપણે બધા જાણીએ છીએ કે બહુમતીમાં શાસન હોય. દુનિયામાં જ્યાં જ્યાં લોકશાહી ત્યાં બહુમત જેના પ્રત્યે એ શાસન કરે. રામાયણમાં બહુમતી પ્રધાન નહોતી, સર્વમતી થતી. બહુમતી તો ગમે તે રીતે લઈ શકાય, આખી દુનિયા જાણે. 10 રૂપિયાની બોટલ बहुमती, इसमें क्या ज्यादा फर्क है? बहुमती में कोई अंतर है? इस गरीब देश में बहुमती कमाना बहुत आसान है. हाँ? लोग भूखे हैं, लोग झोपड़े में पड़े हैं, उसको खरीदना आसान है इस देश. सर्वमती एक पण मत विरुद्ध થાય તો રામ રાજ્ય ન થાય. રામને ગાદી મળે અને રામને ગાદી ન મળે એનો તમે કલ્પના કરો તો કોના પક્ષે બહુમતી હતી? કૈકેયી અને રામને તમે ઉભા રાખો ચુનાવમાં, એક બાજુ કૈકેયીમાં ઉભી રહે, એક બાજુ રામ ઉભા રહે, કોને વધારે મત? રામને જ વધારે મત મળે. કૈકેયીને 3 મત મળે. એક તો પોતે મતદાન કરે તેનું મત, એક મંથરા એને મત આપે, અને બીજું રામજી પોતે માને મત આપે. એની ડિપોઝિટ જાય અને આ મત એની જપ્ત થાય. પણ એક મત મારા રાજ્યમાં મંથરા અને માં કૈકેયી એમ કહેતી હોય કે રામ ગાદી ઉપર ન બેસે, અને બાકી સમગ્ર અયોધ્યા કહેતી હોય કે રામ ગાદી ઉપર બેસે, કેવલ 2 મત વિરુદ્ધમાં હોય તો એ રામ કહે હજી રામ રાજ્યને આવવામાં 14 વર્ષની વાર છે. રામ રાજ્ય ऐसे आया है.
કેવલ દુનિયામાં જે શાસન પદ્ધતિ ચાલે છે બહુમતી ઉપર આધારિત છે. બહુમત તો ગમે તે રીતે લઈ શકાય, એ તો બધા જાણે છે, इसमें मैं ज्यादा जाना भी नहीं चाहता. પણ કેવલ બહુમત ઉપર નિર્ભર ન રહેવાય. સર્વમત. દશરથજીને પૂછા કે તમને બધાને યોગ્ય લાગતું હોય તો હું ગાદી રામને આપો. આખી અયોધ્યા ઉમડી. કરોડો વર્ષ મહારાજ જીવો અમે બોલી શકતા નહોતા. અમારાથી કેમ કહેવાય કે તમે શાસન છોડી દો, પણ અમારા હૃદયની વાત તમે કહી. ધન્ય હો મહારાજ, રામને ગાદી આપવાનો નિર્ણય અદભુત. સારી અવધિ એક અવાજે બોલી, થશે રામજી રાજાને અમારી મહારાણી સીતા. થશે रामजी राजा. नीनू मजमूदार का काव्य है, उसने बहुत सुंदर काव्य लिखा सीतावन. थशे रामजी राजा ने हमारी महारानी सीता. थशे रामजी राजा ने थशे रामजी राजा ने हमारी महारानी सीता. गली गली में रामना नारा गुंजवा लाग्या. राम રાજવી બનશે, સીતાજી અયોધ્યાના પાટ મહિષી બનશે. આખી અયોધ્યાએ આ વાતને એટલી તો ભાવથી સ્વીકારી લીધી. તડામાર તૈયારીઓ અયોધ્યામાં રાજ્યારોહણની શરૂ થઈ. બાબાજી તો એમ કહે કે તૈયારીઓ એટલી ગતિથી થઈ કે જાણે આગળથી જ બધું તૈયાર. આટલી ગતિમાં લોકોએ ગલી ગલીમાં તોરણ ચોકો પુરાયા, રંગોળીઓ પુરાઈ, હર ઘર સવારે ગયે. કાલે અમારો રામ રાજવી બનશે. જય જયકાર થાય. વશિષ્ઠ મહારાજને પ્રાર્થના કરી દશરથજીએ, બાપજી કાલે રામને રાજ્ય મળે છે, તમે રામને મહેલે જઈને સૂચના આપી આવો કે શું કરવું. પહેલાના જમાનામાં જેને સત્તા મળતી એને ધર્મગુરુઓ સંયમનું શિક્ષણ પહેલા આપતા. આવું રામાયણમાં લખ્યું. वशिष्ठ जी राम ने द्वारे आया, खुला लिखा, और राम जी ने द्वार खोलकर स्वागत किया. बाप जी आप बिना बुलाए महाराज मारू काम हो तो મને આશ્રમમાં બોલાવવો જોઈએ, આપ પ્રભુતા છોડી નહીં આવ્યા. સેવકો સાદાનો સ્વામી આગમન. સેવકો સાદાનો સ્વામી મંગલ મૂલ અમંગલ ધામ. प्रभुता पद प्रभु की न स्नेह. भय पुनीत आज यह देव. भय पुनीत आज यह देव. भय पुनीत आज यह देव. બાપજી સેવકને ઘરે સ્વામીનું આગમન એ મંગલની નિશાની છે, ભાગ્યોદયની. આપે પ્રભુતા છોડીને મારા ઉપર પ્રેમ કર્યો, મારું આંગણું પવિત્ર કર્યું. બાપજી હું શું સેવા કરું? સીતારામજી પગે લાગ્યા તો વશિષ્ઠજીને ક્યાં કહા, રામ કરહું સબ સંજમ આજુ. રામ કરહું સબ સંજમ આ. બસ દુનિયાના તમામ સત્તાધીશો જો આટલી ચોપાઈ પકડી લે તો રામ રાજ્ય સમજાય. અડધી ચોપાઈમાં ભારતનો આચાર્ય એમ કહે કે રામ તમને કાલે ગાદી મળે છે એટલે ઋષિ તરીકે હું કહેવાયો છું, તમે તમામ સંયમોનો નિર્વાહ કરો. અસંયમી માણસ રામ રાજ્ય ન કરી શકે. સંયમ ચાહીએ. ગાદી મેળવતા પહેલા સંયમના શાસ્ત્રો ભણવા પડતા હતા, અનુસરણ કરવું પડતું. આજે ગાદી મળ્યા પછી હું તમે બેફામ ફરીએ. કેમ રામ રાજ્ય? રામાયણની અંદર राजनीति आवे छे એટલે राजनीति ने स्पर्श करूं છું, बाकी मुझे राजकारण से कोई लेन देन नहीं. कोई पक्षा पक्ष से भी हम तो साधु, हमें क्या लेन देन. लेकिन जहां रामायण की राजनीति आती है इसलिए राष्ट्र को जागरूक करना एक साधु के नाते हमारा फर्ज हो जाता है. તમારો કહેવાનો અર્થ સંયમ હોવો જોઈએ. આજે તો અસંયમ ચાલે છે મારા તમારા જીવનમાં. આપણે ત્યાં मैं जानता हूं इसलिए कहता हूं, समाजની કહેવાતી મોટી મોટી વ્યક્તિઓ, मैं एक गवर्नर के घर कुछ समय के लिए ठहरा. वो गवर्नर साहब मुझे कह रहे थे, मेरी कथा थी उस शहर में, मैंने कहा कि अपना देशની એક મોટી વ્યક્તિ મારે ત્યાં આવી. ગવર્નર ને તો એના બધા નિયમ પ્રમાણે બધું કરવું પડે, અને એમણે શરાબ માંગ્યો. तो मैं ना पाड़ी कि मारा राजभवन में शराब नहीं पीऊं. आप मेरे मालिक हैं, आप मेरे
વડીલ હૈ, સત્તાની દ્રષ્ટિએ આપ આગે હૈ, પણ મારા રાજભવનમાં હું નહીં. અને પરિણામ એ આવ્યું કે वो ગવર્નર કહે રહે थे कि मैं शराब न पीवा दी थी, એને લીધે મારા ઉપર એવી તવાઈ ઉતરી. वो कह रहे तो राष्ट्રની કહેવાતી મોટી વ્યક્તિઓ જો અસંયમી હોય તો तुम राम राज्य की अपेक्षा किससे करो, कहां કરો? અને આવું તો કેટલું ચાલતું હશે ભગવાન જાણે, આપણે શું જાણીએ, આપણને શું ખબર હોય, આપણને ક્યાં પત્તો લાગે. મારો અર્થ બધા ખરાબ છે એમ પણ હું નથી કહેતો. મુझे भी अदब है सबके साथ, मुझे भी सम्मान है सबके साथ. પણ જ્યારે હું ને તમે બેફામ બનીએ સત્તા અને સંપત્તિના દોરમાં, ત્યારે કઈ જીભે રામ રાજ્યની વાત કરીએ, કઈ જીભે રામ રાજ્ય? મેં સુના હે એક શ્રીમંત નો છોકરો હતો ને પછી કઈક એવી રીતનું વર્તન કરતો હતો, કઈ નક્કી જ નહોતું થતું કે મોટો થઈને શું કરશે. કેટલાય મનોવિજ્ઞાનીઓને બતાવ્યું કે કારણ કે બહુ કરોડપતિનો છોકરો હતો, એક જ હતો, એના પિતાની ચિંતા કે મોટો થઈને સાધુ થઈ જશે, ફેક્ટરી ચલાવશે, વિદેશ જશે, કરશે શું. તો બધા જ ડોક્ટરો નિષ્ફળ ગયા, કંઈ કહી જ ન શકે, એનું વર્તન એવું. પછી એક બહુ સમર્થ મનોવૈજ્ઞાનિક આવ્યો, એને બતાવ્યો. તેમણે કહ્યું તમારો દીકરો 1 કલાક મને આપો તો હું કહી દઉં મોટો થઈને શું થશે. કહ્યું હા. તો એક કમરો ખાલી કરો, કમરો ખાલી કરાવ્યો, એમાં એક ટેબલ ખુરશી મુકાયું, ટેબલ ઉપર એક કાપડ પથરાવ રાખ્યું, અને એ ટેબલ ઉપર 100 નોટનું એક બંડલ, યાની 10,000 રૂપિયા રાખ્યા. એક શરાબનો પ્યાલો મૂક્યો, એક ગીતાનું નાનું પુસ્તક મૂક્યું, અને એક સફેદ રૂમાલ રાખ્યો. અને પેલા છોકરાને એ ખુરશી ઉપર બેસાડી મનોવિજ્ઞાનિકે બહારથી બારણું બંધ કરી દીધું, બધાને બહાર લઈ લીધું. 1 કલાક છોકરાને અંદર પૂરી દીધો. કલાક પૂરી થઈ, બારણું ખોલ્યું, છોકરાને બહાર બોલાયો. તો છોકરાએ 1 કલાકમાં શું કરેલું? શરાબ પી ગયેલો, રૂપિયા જેબમાં ખિસ્સામાં નાખેલા, ગીતા બગલમાં દબાવેલી, અને રૂમાલથી મોઢું સાફ કરતો કરતો બહાર નીકળ્યો. મનોવૈજ્ઞાનિકે છોકરાના બાપને કહ્યું કે આ મોટો થઈને સમર્થ રાજકારણી થશે, આ ગીતાના સિદ્ધાંતને બગલમાં દબાવશે, આ રૂપિયા ખિસ્સામાં નાખતો હશે, ખાનગીમાં શરાબ પીતો હશે, અને મોઢું લૂછીને સજ્જનતાનો દાવો કરતો હશે. રામ કરાહું સબ સંજમ આજુ, રામ કરાહું સબ સંજમ આજુ. રામ તમારો તમામ સંયમો પાળવાના, ધરતી ઉપર સુવાનું, ફળ ખાવાના, આટલો ત્યાગ અને આટલા સંયમોના સૂત્રો વશિષ્ઠજીએ બતાવ્યા, જેથી કરીને રામ રાજ્ય થાય. સૂચના આપી, વશિષ્ઠજી अपने आश्रम में चले गए. રામજીને વશિષ્ઠ ગયા પછી ચિંતા થઈ કે મને કાલે ગાદી મળે. એ રામને ગયું નહીં. અયોધ્યાની સત્તા મળતી હતી, કોઈ મામૂલી સત્તા નહીં. છતાં રામજી દુઃખી થયા. ગાદી તો ભરતને મળવી જોઈએ. આમ તો હું મોટો છું ને એમાં પાછો ગાદી મળશે તો હું વધારે મોટો થઈ જઈશ. એના કરતા ભરતને ગાદી મળે તો ભરતે મોટો થાય ને હું એ મોટો થાઉં. કારણ કે ભરતને ગાદી મળે તો અયોધ્યાનો સમ્રાટ એ બને. અને અત્યારે હું ભરતનો મોટો ભાઈ છું, પણ પછી તો અયોધ્યાના સમ્રાટનો મોટો ભાઈ. એટલે મારી ઊંચાઈ વધે, મારા ભાઈની ઊંચાઈ. મારા ભાઈને ગાદી મળો, મને ગાદી નહીં. બસ મારે એટલું જ કહેવું છે કે સમાજના બધા મોટા ભાઈ મારા કરતા મારા નાના ભાઈને વધારે મળે, એવો જો સંકલ્પ કરે તો કુટુંબમાં તો રામ રાજ્ય આવી જાય. જો સમાજનો બધો મોટો ભાઈ આવો વિચાર કરે, મારા કરતા મારા નાના ભાઈને વધારે મળે. જો સમાજનો બધો મોટો ભાઈ આવો વિચાર કરે, મારા કરતા મારા નાના ભાઈને વધારે મળે. ત્યારે આજે એક દેશમાં સગા ભાઈઓ કોર્ટે ચડે. ખેતરના શેઢાની તકરારમાં, મકાનની તકરારમાં, ધંધાની તકરારમાં સગા ભાઈ જો કોર્ટે જતા હોય તો ખરેખર એમ થાય કે આ રામાયણ ક્યાં ગયું રામ. અને ગામડાઓમાં તો તમે જોયું, સગા ભાઈ લડતા હોય ત્યારે જોવા જેવું હોય. પાયો ચડાવીને એમ કહેતા હોય તું મને ઓળખાશ. હવે એક માના દીકરા ઓળખતા નહીં હોય, સમજે આવું બોલતા. રામાયણ સાંભળ્યા પછી હું તો એટલું જ તમારી પાસે કહીશ કે ભાઈ ભાઈ વચ્ચે તમારે તકરાર હોય ને તો કથા સાંભળી બંધ કરી દેજો. ભાઈ ન બોલતો હોય ને તો એ તમારો ભાઈ છે. તમે એક માની ગોદમાં ખેલીને ઉભા થયા છો, એને આંગણે જઈને માફી માંગજો કે ભાઈ મેં રામાયણ સાંભળી, હવે આપણું બધું પૂરું થઈ ગયું. આવું કરજો. કથા સાંભળીએ ને પછી ગુરુ દક્ષિણા આપવી પડે. ગુરુ દક્ષિણામાં અમે બીજું તો કઈ લેતા નથી, મારે બીજું કઈ તમારી પાસે લેવું નથી. જો આટલું કરો અને આવું જો ગુરુ દક્ષિણામાં આપો તો અમને આનંદ થશે. તમે નહીં બોલતા હોય એને બોલાવીશું, અમે કોઈનો દ્રોહ નહીં કરીશું, અમે ભાઈ ભાઈ એક બનીશું. જો આવું થયું. મનની કુટિલતા, મનની ઈર્ષા, એ બધું પૂર્ણાવતી દિવસે મને આપી દેજો. અમારો દરિયો નજીક છે, હું દરિયામાં પધરાવી દઉં. लेकिन तुम ऐसा जीवन बनाओ कि तुम्हारी सूरत बदल जाए, तुम्हारा जीवन क्रांतिकारी हो जाए. અને એ થઈ શકે, કરવું હોય તો થઈ શકે, કઈ અઘરું નથી. અત્યારે તો મને એમ લાગે કે તમે બધા કરશો, પણ હવે
અત્યારે તો એક પૂર છે, એક વાવાઝોડું ચાલે, આમાં તો તમે હલી શકો એમ નથી, પણ સવાલ પૂર્ણાહુતિ પછીનો, માટે વિલંબ નહીં કરશો, ગાંઠ વાળી લેજો, થોડુંક તો કરજો. મુझे यकीन है तुम पर, मुझे भरोसा कि तुम कुछ करोगे, कुछ करना. बस સમાજનો મોટો ભાઈ એમ માને કે નાના ભાઈને વધારે. હું તો એમ કહું કે લેનારા દેનારા બની જાય તો દુનિયાની सूरत बदल जाए. आचकनारा आपनारा जो बनी जाए समाज में तो हर समस्या का फैसला हो जाए. दो दो बस. सुकाड़ा रे हाड पड़ोसी ना, सुकाड़ा रे हाड पड़ोसी ना, बाल ने मोढ़े ताक मुठी चण नाख तो जाजे, दीधू होय तो दे तो जाजे, आप्यू होय तो आप तो जाजे, दीधू होय तो दे तो जाजे. सुकाड़ा रे हाड पड़ोसी ना, बाल ने मोढ़े. इस्लाम धर्म में नियम छे, हज पढ़वा जाए અને આજુબાજુમાં કોઈ દુખી ન રહેવો જોઈએ. પોતાના ઉપર કરજો હોય તો હજ ન પઢાય, કરજો પૂરો કરવો પડે. બાજુમાં કોઈ દુખી હોય અને રોટી ન મળતી તો અનાજ આપીને પછી હજ પડવા જવાય. એમ તું તારા કુટુંબીઓને, તારા પાડોશીને, સુકાણા રે હાડ પાડોશી ના, બાળ ને મોઢે કાચ મુઠી ચણ નાખતો જાજે, દીધું હોય તો દેતો જાજે, દીધું હોય તો આપ્યું હોય તો આપતો જાજે, આપ્યું હોય તો આપતો જાજે, દીધું હોય તો દેતો જાજે, આપ્યું હોય તો આપતો જાજે. મારા કરતા મારા નાના ભાઈને વધારે મળે. રામજીની વિચારધારા અદ્ભુત છે. ભગવાન ચિંતિત બન્યા, ગમતું નથી. ભરતને ગાદી મળવી જોઈએ, મને ન મળવી જોઈએ. સીતાજીને હૃદયની વાત કહે છે. આમ ભગવાન ચિંતામાં છે. બીજી બાજુ આખી અયોધ્યામાં તો જય જયકાર છે. રામજીને મળવા લક્ષ્મણજી આવ્યા, મિત્ર વૃંદ આવ્યું છે, ભગવાન ચિંતામાં છે. તુલસીદાસજી વર્ણન કરે, આખી અયોધ્યામાં તો જય જયકાર થાય. બસ કાલ ક્યારે થાય, કાલ ક્યારે થાય, તૈયારી તો બધી પૂરી થઈ ચૂકી છે. હવે તો સૂરજ અસ્ત પામે, રાત પૂરી થાય, સવારનો સૂર્યોદય ઉગે અને તેથી તુરંત રામને ગાદી મળી જાય. આ ભાવમાં આખી અવધ રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. રામ રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન सीताराम. सीताराम सीताराम भज प्यारे तू, सीताराम राम सीताराम सीताराम भज प्यारे तू, सीताराम. बोलो रघुपति राघव राजा राम, पतित पावन सीताराम. रघुपति राघव राजा राम, पतित पावन सीताराम. हम रघुपति राघव राजा राम, पतित पावन सीताराम. बोलो रघुपति राघव राजा राम, पतित पावन सीताराम. सीताराम सीताराम भज प्यारे तू, सीताराम.
सीताराम भज प्यारे तू सीताराम। बोलो रघुपति राघव राजा राम पतित पावन सीताराम। राम रघुपति राघव राजा राम पतित पावन सीताराम। बोलो रघुपति राघव राजा राम पतित पावन सीताराम। राम सीताराम सीताराम भज प्यारे तू सीताराम। बोलो सीताराम सीताराम भज प्यारे तू सीताराम। बोलो रघुपति राघव राजा राम पतित पावन सीताराम। बोलो रघुपति राघव राजा राम पतित पावन सीताराम। बोलो रघुपति राघव राजा राम पतित पावन सीताराम। આખી અયોધ્યામાં રામને કાલે ક્યારે ગાદી મળે તે કાલ માટેની પ્રતીક્ષા છે. તુલસીદાસજીએ એમ લખ્યું છે કે આખી અયોધ્યા એક જ વાત કરે છે, કાલી લગન ભલકે તિકબારા, કાલી લગન પૂરબહુ વિધિ અભિલાષ હમારા. सकल कहागी कब होई काली, सकल कहागी कब, सकल कहागी कब होई काली. विघन मनावही देव कुचाली, विघन मनावही देव कुचाली. કાલ ક્યારે થાય એની વાતમાં લોકો ડૂબ્યા છે, પણ દેવતાઓને અયોધ્યાની રોશની ગમતી નથી.